નમસ્કાર મિત્રો બિગ અપડેટ નીટ યુજી 2026 કેન્ડિડેટ્સ માટે આવ્યા છે. મિત્રો, જે નીટ પેપર લીક મુદ્દો ચાલતો હતો એ મુદ્દે એનટીએ ફાઇનલ ડિક્લેરેશન એમનું આપી દીધું છે. યસ, તો નીટ 2026 ની પરીક્ષા પૂરેપૂરી રદ કરી દેવામાં આવી છે. રીનીટ જે છે એ તમારી થવાની છે. હવે જો આખો એનટીએ પરિપત્ર રિલીઝ કર્યો છે, સંપૂર્ણ પરિપત્ર વાંચીએ, સ્ટેપ બાય સ્ટેપ શું લખ્યું છે સમજીએ. ઓકે, તો સૌથી પહેલા એવું કીધું છે કે એનટીએ 3 મે 2026 ના રોજ લેવામાં આવેલી નીટ યુજી 2024 ની પરીક્ષા એનટીએ દ્વારા રદ કરવામાં આવી છે અને હવે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. હવે સર્ક્યુલરમાં શું શું લખ્યું છે તે સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજીએ. પહેલો મુદ્દો એવું કહે છે કે પરીક્ષા જે છે એ રદ કરવામાં આવી. એનટીએ પરીક્ષા સંબંધિત કેટલીક ફરિયાદો અને ગેરરીતિઓ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન મળેલી માહિતી આધારે સરકારે અને એનટીએ નિર્ણય લીધો કે હાલની પરીક્ષા પ્રક્રિયા યથાવત રાખવી યોગ્ય નથી. તેથી 3 મે 2026 ની નીટ યુજી પરીક્ષા પૂરેપૂરી રદ કરી દેવામાં આવી છે. આ પહેલો મુદ્દો લખ્યો છે. હવે વાત કરીએ છીએ બીજા મુદ્દા તરફ. હવે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. સર્ક્યુલરમાં સ્પષ્ટ લખ્યું છે કે નીટ યુજી 2026 ની પરીક્ષા ફરીથી લેવાશે અને નવી પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એનટીએ ટૂંક સમયમાં નવી પરીક્ષાની તારીખ જાહેર કરશે. ત્રીજો મુદ્દો એવો લખ્યો છે કે જે સીબીઆઈ છે, સીબીઆઈ જે છે ભારત સરકારે આ સમગ્ર મામલો હવે સીબીઆઈ ને સોંપ્યો છે. સીબીઆઈ હવે સંપૂર્ણ તપાસ કરશે અને એનટીએ પણ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. ચોથો મુદ્દો એવું કહે છે કે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં. યસ, એટલે જેટલા બી કેન્ડિડેટ્સની 23 લાખ કેન્ડિડેટ્સની નીટ યુજી 2026 ની પરીક્ષા ફરી લેવાની છે. હવે તમારે ફ્રેશ રજીસ્ટ્રેશન, હવે તમારે કોઈ બી રજીસ્ટ્રેશન કરવાનું નથી, કોઈ બી ફી ભરવાની નથી. તમારું એડમિટ કાર્ડ નવું રિલીઝ થશે. એક્ઝામ સેન્ટર એ જ રહી શકે છે અથવા બદલાઈ બી શકે છે. બરોબર, એટલે તમારે તમારી તૈયારી ફરી ચાલુ રાખવી પડશે. બરોબર, તમારે ફરીથી નીટ યુજી 2026 નું જે પેપર છે એમના માટે ફરી તૈયાર થવું પડશે, કારણ કે એનટીએ રીનીટ કન્ફર્મ કરી છે. બરોબર, એનટીએ પરિપત્ર જાહેર કર્યો છે. ઓકે, ફરી ફી નહીં ભરવી પડે. એડમિટ કાર્ડ તમારા નવા આવી જશે. જોકે હજી ડેટ જે છે એનટીએ ડિક્લેર કરશે ત્યારે હું વિડીયો મૂકી દઈશ, તો આ ચેનલ સાથે અપડેટેડ રહેજો. એક્ઝામ સેન્ટર કદાચ બદલાય ના બદલાય, બરોબર છે, એનટીએ ડિક્લેર કરશે. તો વિદ્યાર્થીઓએ હવે શું કર્યું છે એનટીએ, તો વિદ્યાર્થીઓએ હવે પેનિક કરવાની જરૂર નથી. તૈયારીઓ ચાલુ રાખવાની છે. રિવિઝન અને મોક ટેસ્ટ ચાલુ રાખવાના છે. ઓફિશિયલ અપડેટ માત્ર એનટીએની વેબસાઇટ પરથી જ આવશે. બરોબર, એટલે કોઈ બી અફવા પર ધ્યાનમાં નથી આવવાનું. ઓકે, તો એનટીએ જે છે એ રીનીટ કન્ફર્મ કરી છે અને એક્ઝામને રદ કરી છે આ ગેરરીતિઓ મળી એટલા માટે. ઓકે, તો આવા જ કોઈક નવા અપડેટ સાથે મળીશું. તો આ ચેનલ સાથે અપડેટેડ રહેજો. કોઈ બી માહિતી આવશે હું તમને ફટાફટ આપી દઈશ. તો ચાલો મિત્રો, મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.